ધાંગધ્રાના પથુગઢ ગામે યુવકની હત્યા કરનારો આરોપીને બોડેલીથી તાલુકા પોલીસે ધરપકડ કરી. ધાંગધ્રા તાલુકાના પથુગઢ ગામે 24 સપ્ટેમ્બરના રોજ પત્નીની મશ્કરી કરવા બાબતે થયેલ બોલચાલી બાદ ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન મોત થતાં પતિની હત્યા કરનાર આરોપી રોહિત રણછોડભાઈ તડવીની ધરપકડ કરી વધુ તપાસ તાલુકા પોલીસ ચલાવી રહી છે. ધાંગધ્રાના પથુગઢ ગામે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના વિક્રમભાઈ રમાભાઈ તડવી અને રોહિત રણછોડભાઈ તડવી જે એક જ વાડીમાં ખેતમજૂરી કરતા હતા. રોહિતે વિક્રમભાઈની પત્ની લક્ષ્મીબેન સાથે મશ્કરી કરતા વિક્રમભાઈએ તેને રોક્યો હતો. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આરોપીએ બોલાચાલીનું મન દુઃખ રાખી 24 સપ્ટેમ્બરે વહેલી સવારે ઘરની બહાર સૂતા વિક્રમભાઈ ઉપર કુહાડીથી હુમલો કરીને ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઘાયલ વિક્રમભાઈનું સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. વિક્રમભાઈના મોત બાદ તેમની પત્ની લક્ષ્મીબેને રોહિત તડવી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો હતો. ધાંગધ્રા તાલુકા પોલીસે આરોપીની ઝડપી પાડવા તપાસ શરૂ કરી હતી. પોલીસને બાતમી મળી હતી કે રોહિત તડવી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે છે. આ બાતમીના આધારે ધાંગધ્રા તાલુકા પોલીસની ટીમે બોડેલીના વાડી વિસ્તારમાં આરોપી રોહિત રણછોડભાઈ તડવીને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેને ધાંગધ્રા લાવી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.